તો સમાચાર જોઈએ વિસ્તારથી। કાશ્મીરમાં પૂર આવવાના કારણે ઘરબાર વગરના થઈ ગયેલા લાખો લોકો પૈકીના 300થી વધુ લોકો સુરતમાં આશરો લઈ રોજીરોટી કમાવી પેટીઓ રડી રહ્યા છે। જુઓ અમારા અહેવાલમાં। જમ્મુ કાશ્મીરમાં પૂર આવવાને કારણે લાખો લોકો ઘરબાર વગરના થઈ ગયા છે, જેને કારણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ તમામ પૂરગ્રસ્તોને લાખો રૂપિયાની કરોડો રૂપિયાની ફંડોળ જાહેર કરવામાં આવ્યું હતું। અંદાજે રૂપિયા 2000 કરોડ જેટલું ફંડોળ કાશ્મીરના લોકોને સહાય માટે મોકલાયું હતું, પરંતુ આ તમામ ભંડોળ આખરે ક્યાં ગાયબ થયું તે તો એક મોટો સવાલ બની બેઠું છે। કાશ્મીરમાં વસતા કેટલાય લાખો લોકો ઘરબાર વગર થયા બાદ ભારતના અલગ અલગ વિસ્તારોમાં રોજીરોટી કમાવા માટે નીકળી ગયા છે, ત્યારે છેલ્લા 10 દિવસથી સુરતના લિંબાયત વિસ્તારમાં પણ કાશ્મીરમાં રહેતા 100 થી વધુ પરિવારો આશરો લઈ રહ્યા છે। ये आपका नाम? जी मेरा नाम फायज शाह है सर। क्या हालात थे वहाँ, कितनी तकलीफ थी? सर वहाँ पर बहुत बुरा हाल हुआ कश्मीर में सर। बहुत सैलाब से 85% लोग बर्बाद हो गए सर। वहाँ पर सर कोई ऐसा जीना मुश्किल हो गया सर। 5-6 दिन बारिश गिरा, उसके बाद पता ही नहीं चला सर ये पानी कहाँ से आया, गया कहाँ सर। तो इसलिए सर वहाँ से हम लोग सर पूरे माइग्रेट हुए हैं सर यहाँ पर सूरत गुजरात में हम लोग आए हुए हैं सर। तो यहाँ पर सर हमारे साथ बच्चे हैं सर, लड़ीज है सर, खाने पीने की सर बहुत प्रॉब्लम चल रही है इस वक्त। गवर्नमेंट से कोई सहायता वहाँ पर? गवर्नमेंट से सर इतना क्या था कि वहाँ पर अभी 1500 रुपये का चेक हमको दिया था वहाँ पर, खर्चा काफी आ रहा है, तो वो भी नहीं मिला हमको, बैंक से कुछ नहीं सर। तो बाकी सर यहाँ लोग हम लोगों को ला रहे हैं, लोग खिला रहे हैं यहाँ पर गुजरात के जो लोग हैं, सूरत के। मोदी ने कुछ फंड दिया हो, पैसा आप तक पहुंचा? मोदी साहब ने कहा कि हम इतने करोड़ देंगे, काफी कोशिश कर रहे हैं। तो फिर हम जब अफसरों के पास गए, वहाँ के जो कश्मीरी डीसी साहब है, तहसीलदारों के साथ, उन लोगों ने बताया कि अभी फंड्स नहीं पहुंचे, जब पहुंचेंगे तो हम आप लोगों को देंगे। जी हाँ મિત્રો, તમે તેમના જ મોઢે સાંભળ્યું કે કાશ્મીરમાં તેમને ભલે સહાય નહીં કહેવામાં આવ્યું હોય, પરંતુ અત્યાર સુધીમાં તેમને માત્ર 1500 રૂપિયાનો ચેક અને માત્ર 35 કિલો જેટલા ચોખા જ આપવામાં આવ્યા છે। તે સિવાય અન્ય કોઈ પણ પ્રકારની સહાય તેમના સુધી પહોંચી નથી, જેના કારણે મોદી સરકાર દ્વારા અપાયેલા આ તમામ નિયમો, તમામ સહાય પોકળ સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે। ભ્રષ્ટાચારના ભલે નાબૂદ કરવાની વાત ચાલતી હોય, પરંતુ આ 2000 કરોડ રૂપિયા આખરે ક્યાં ગાયબ થયા તે પણ તપાસનો વિષય બની ગયો છે। ત્યારે હાલમાં સુરતમાં વસતા આ 100 થી વધુ પરિવારોને ખરેખર સુરતની અંદર રોજીરોટી મળશે કે કેમ, અથવા સુરતની અંદર તેઓ આશરો લઈ શકશે કે કેમ, તે પણ એક મોટો સવાલ બની બેઠો છે। જમ્મુ કાશ્મીરમાં પૂરમાં આવવાના કારણે લાખો લોકો ઘરબાર વગરના થઈ ગયા છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હજારો કરોડ રૂપિયાનું ભંડોળ જાહેર કરવામાં આવ્યું છે। જો કે આ ભંડોળ આખરે તેમના સુધી નહીં પહોંચવાના કારણે કાશ્મીરના લોકો હાલમાં સુરતના લિંબાયત વિસ્તારમાં સ્થાયી થયા છે। જો કે સુરતની અંદર તમને પોતાના થયેલા અન્યાય સાથે લડવાની સફળતા મળશે કે કેમ, તે પણ હવે આગામી સમયમાં જોવું રહ્યું। કેમેરામેન મુન્ના મલબારી સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।